નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે સૌથી મહત્વની ચર્ચા એ છે કે ઈરાનની રાજહટ કહો કે રાજકીય જીત, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને એની સામે ઝૂકવું પડ્યું છે અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ એની સામે એક રીતે સ્વીકાર કરવો પડ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે વિધિવત રીતે જાહેરાત કરી છે કે ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધ વિરામ તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે શરૂ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે એમને આ 10મું યુદ્ધ રોકાવી દીધું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને ક્રેડિટ લેવાનો અધિકાર છે જો ખરેખર આ યુદ્ધ રોકાઈ જાય તો. એમણે કહ્યું કે આ મારું 10મું યુદ્ધ છે જે મેં રોકાવ્યું છે અને એમને વ્હાઇટ હાઉસમાં આગામી 2 અઠવાડિયામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ એઓનને ઇન્વાઇટ કર્યા છે, આમંત્રણ આપ્યું છે કે તમે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં આવો, મારા મહેમાન બનો અને આપણે 1983થી આ બંને દેશો વચ્ચે જે એક યુદ્ધનો માહોલ છે એનો કાયમી નિકાલ લાવીએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ એવો દાવો કરશે કે નોબેલ પીસ પ્રાઇઝ, શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ મેળવવા માટેના તેઓ ખરેખર હકદાર થઈ ગયા છે. દરમિયાનમાં એમણે એક બીજી બહુ જ મહત્વની જાહેરાત કરી. અલબત્ત એ એક પક્ષીય જાહેરાત હતી. એમણે એવું કીધું કે ઈરાનની જે માંગણીઓ હતી એ માંગણી પૈકીની આ સૌથી મહત્વની માંગણી હતી કે યુદ્ધ વિરામમાં લેબેનોનનો સમાવેશ થવો જોઈએ અને બેન્જામિન નેતન્યાહુ સતત એવું કહેતા હતા કે યુદ્ધ વિરામમાં લેબેનોનનો સમાવેશ થતો નથી, હિઝબુલ્લાનો સમાવેશ થતો નથી. અને જો તમને યાદ હોય તો જે દિવસે યુદ્ધ વિરામ જાહેર થયું તાત્કાલિક અસરથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે, ત્યારે પાકિસ્તાને જે દસ્તાવેજ મૂક્યો હતો એમાં લેબેનોનનો સમાવેશ હતો, પરંતુ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ના, મારી સાથે એવી કોઈ વાત થઈ નથી. અને એમણે એ દિવસે ભયંકર હુમલા, 1 કલાકમાં 100થી વધુ મિસાઇલ લેબેનોન પર તાકી હતી, બૈરૂત શહેરની ખાના ખરાબી કરી નાખી હતી અને 300-400થી વધુ લોકો, નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમાંથી 200થી વધુ તો બાળકો અને મહિલાઓ હતી. હવે આવો કાળો કેર વર્તાવ્યા બાદ બેન્જામિન નેતન્યાહુએ જ્યારે ઇસ્લામાબાદમાં મંત્રણા ચાલતી હતી ત્યારે પણ એમણે એવું કીધું કે હું કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવાનું નથી. અને ઇસ્લામાબાદમાં જ્યારે મંત્રણા ચાલતી હતી ત્યારે બેન્જામિન નેતન્યાહુની આર્મી લેબેનોન પર સતત હુમલા કરતા હતા. એટલું જ નહીં, લેબેનોનમાં એક તબક્કે બેન્જામિન નેતન્યાહુ ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને એમણે વિડીયો બનાવ્યો, ત્યાં જઈને એમણે તસવીરો પડાવી અને કહ્યું કે હું લેબેનોનની ધરતી પર છું અને આ બૃહદ ઇઝરાયલ જે બનાવવાની એમની નેમ હતી એ નેમના ભાગરૂપે જાણે ત્યાં પહોંચી ગયા હોય એ રીતે એ ઇઝરાયેલના સૈનિકો સાથે પહોંચી ગયા હતા. અને લેબેનોનની ધરતી પરનો કબજો લેબેનોન તરફથી જોવા જઈએ તો સાઉથ અને ઇઝરાયલ તરફથી જોવા જઈએ તો ઉત્તર, એ વિસ્તારમાં તેઓ મુક્તપણે વિહાર કરતા હતા. ટૂંકમાં બેન્જામિન નેતન્યાહુ એવો દાવો કરી રહ્યા હતા કે અમે લેબેનોનનો કેટલોક પ્રદેશ કબજે કરી લીધો છે, પરંતુ આજે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે લગભગ 9 વાગે જાહેરાત કરી દીધી છે કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેનું યુદ્ધ વિરામ થઈ ગયું છે. પરંતુ એ જાહેરાતની સાથોસાથ એમણે બીજી જાહેરાત કરી છે કે ઈરાન હવે અમારી બધી શરતો સ્વીકારવા તૈયાર થઈ ગયું છે અને અમેરિકાની આ બહુ જ મોટી જીત છે. એમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઈરાને સ્વીકારી લીધું છે કે પોતાનો પરમાણુય કાર્યક્રમ પડતો મૂકશે અને જેટલું એનરિચ યુરેનિયમ જે એમની પાસે છે તે સોંપી દેશે. અલબત્ત કોને સોંપી દેશે એવી કોઈ સ્પષ્ટતા એમણે કરી નથી. એમણે કહ્યું કે અગાઉ ઈરાને એવી સંમતિ બતાવી હતી કે 5 વર્ષ માટે અમે અમારો પરમાણુય કાર્યક્રમ પડતો મૂકીએ. અમેરિકાનો દાવો હતો કે કાયમ માટે મૂકો. છેલ્લે જેડી વાન્સ જ્યારે ઇસ્લામાબાદની મુલાકાતે ગયા હતા ત્યારે એવું નક્કી થયું હતું કે 20 વર્ષ માટે ઈરાન પોતાનો પરમાણુય કાર્યક્રમ પડતો મૂકે. અને ડોનાલ્ડ ટ્રમ્પે તો ઉત્સાહમાં એવી પણ જાહેરાત કરી નાખી કે હવે મને લાગે છે કે યુદ્ધ વિરામ લંબાવવાની જરૂરત નહીં પડે. શનિવાર કે રવિવારે ઇસ્લામાબાદમાં જે મુલાકાત થવાની છે એ મુલાકાત ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ થઈ જશે અને ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે 28મી ફેબ્રુઆરીથી જે યુદ્ધ શરૂ થયું છે, જેનો આજે ટેકનિકલી જોવા જઈએ તો 48મો દિવસ થઈ ગયો છે, એ યુદ્ધ હવે સમાપ્ત થઈ જશે. એથી પણ આગળ એમણે એવું કીધું કે યુદ્ધ સમાપ્ત થાય અને ઈરાન જો તમામ શરતો સ્વીકારશે તો ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ, એટલે કે ખુદ ગબ્બર ઇસ્લામાબાદ પહોંચી જશે. કારણ કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત તરીકે આસિમ મુનીર ઈરાનના પાટનગર તહેરાનમાં ઉપસ્થિત છે, મોજૂદ છે. ગઈકાલે એમનું
હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગજીએ કર્યું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે ઈરાને કહ્યું કે જ્યાં સુધી લેબેનોન પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી કોઈ જ મંત્રણા નહીં થાય. હવે એક વાત ચોક્કસ થઈ ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એનો સ્વીકાર કર્યો છે અને લેબેનોને પણ એનો સ્વીકાર કર્યો છે અને યુદ્ધ વિરામ તાત્કાલિક અસરથી અમલમાં પણ આવી ગયું છે. પરંતુ જેટલા ઉત્સાહી ડોનાલ્ડ ટ્રમ્પ દેખાય છે એટલો ઉત્સાહી પ્રતિભાવ ઈરાન તરફથી આવતો નથી. ઈરાને બલકે અમેરિકાની જે દરખાસ્ત છે એ રિજેક્ટ કરીને એવું કીધું છે કે અમે અમેરિકાને સામે બીજી ઓફર આપવાના છે. એનો અર્થ એ કે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક પક્ષીય જાહેરાત કરી છે કે ઈરાને પરમાણુય કાર્યક્રમ પડતો મૂકવાની વાત કરી છે. આ વાત અમને મંજૂર નથી, પરંતુ એમણે એવું ચોક્કસ કહ્યું કે પરમાણુય કાર્યક્રમ અંગે અમે અમારી દરખાસ્ત ડોનાલ્ડ ટ્રમ્પને આપશું. હવે એક મહત્વનું ડેવલપમેન્ટ એ પણ છે કે રશિયાએ ગઈકાલે એવી જાહેરાત કરી હતી કે જો ઈરાન ઈચ્છે તો એનું એનરિચ થયેલું 400 કિલોગ્રામ જેટલું યુરેનિયમ રશિયા પોતાની પાસે સેફ કસ્ટડીમાં રાખવા તૈયાર છે. ટૂંકમાં ઈરાન કદી અમેરિકાને પોતાનું એનરિચ યુરેનિયમ આપે એ વાતમાં કોઈ માલ નથી. આ તો બિલાડીને દૂધનું રખોપું સોંપવા જેવી વાત થઈ. એટલે ઈરાન કદી પોતાનું એનરિચ યુરેનિયમ અમેરિકાને આપશે નહીં, પરંતુ જો એ રશિયા પર વિશ્વાસ રાખતું હોય અને રશિયા એને સ્વીકારવા તૈયાર હોય, કારણ કે બુશેરામાં જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી અત્યાર સુધી રશિયન એજન્સી પાસે હતી. એટલે શક્ય છે કે કદાચ રશિયાની ઓફર ઈરાન સ્વીકારે ને એટલે જ ઈરાને પોતાની શું ઓફર છે, કાઉન્ટર ઓફર છે એની કોઈ ચર્ચા કરી નથી. એમણે માત્ર એટલું જ કીધું છે કે અમે અમારી ઓફર અમેરિકાને પહોંચાડવાના છે. પરંતુ વાતનો સાર એટલો ચોક્કસ કે કોક નક્કર દિશામાં હવે મંત્રણા પહોંચી છે. અને આજે ઈરાને એક એવો પણ સંકેત આપ્યો છે કે હોર્મુઝની ખાડીમાંથી જવાનો રસ્તો જે છે એક પક્ષીય રસ્તો કે જે ઓમાન તરફથી જાય છે એ રસ્તો ખોલવા માટે ઈરાન તૈયાર છે. એનો અર્થ એ પણ થયો, જે લશ્કરી નિષ્ણાતો તારણ કાઢે છે કે બીજી તરફના રસ્તા પર ઈરાને દરેક જગ્યાએ સ્ટ્રેટેજિકલી એટલે વ્યૂહાત્મક રીતે પોતાની અંડર વોટર ચેનલ્સ ગોઠવી હશે, અંડર વોટર ડ્રોન્સ ગોઠવ્યા હશે, રડાર ગોઠવ્યા હશે, સેન્સર ગોઠવ્યા હશે, સુરંગો બિછાવી હશે, અથવા તો ડ્રોનની મદદથી અથવા તો નાની નાની જે એમની બોટ્સ છે એ બોટ્સની મદદથી જો અમેરિકાના યુદ્ધ જહાજ આવે તો એને તોડી પાડવા માટે સબમરીન અથવા તો બીજી કંઈક વ્યવસ્થા ગોઠવી હશે. એટલે ઈરાન એ રસ્તો જે છે એ જે રૂટ છે હોર્મુઝની ખાડીનો મેઇન રૂટ એ હજુ પણ ખોલવા તૈયાર નથી, પરંતુ જે ઓલ્ટરનેટ વૈકલ્પિક રસ્તો આપે છે એ હોર્મુઝની જ ખાડીનો ઓમાનને અડીને આવેલો જે રસ્તો છે એ ખોલવા તૈયાર છે. અને ચીન અને રશિયા આ મુદ્દે સંમત થયા હોય એવું લાગે છે. ટૂંકમાં હોર્મુઝની ખાડીની જે નાકાબંધી ઈરાને કરી હતી ને એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના લશ્કરના માધ્યમથી જે ઘેરાબંધી કરી હતી ને પોતાની લશ્કરી તાકાત, ખાસ કરીને નૌકાદળની તાકાત જે બતાવવાની કોશિશ કરી હતી, એવું લાગે છે કે હવે આ બડાબડના પારખા જે છે એ કદાચ ન થાય. અને ચીને જે રીતના આ મંત્રણામાં એન્ટ્રી મારી છે એવું કહેવાય છે કે ઇસ્લામાબાદ તો માત્ર એક મોહરું છે. ઇસ્લામાબાદની પાછળ ચીન જે છે એની બહુ જ મહત્ત્વની ભૂમિકા છે. અને આસિમ મુનીરને કેટલાક લોકો આક્ષેપ કરે છે કે એ ડબલ એજન્ટ છે, એ ચીનના પણ એજન્ટ તરીકે વર્તે છે અને ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ટ તરીકે પણ વર્તે છે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે આસિમ મુનીર જે છે હાલના તબક્કે શાંતિ માટે ઈરાન, રશિયા, ચીન અને અમેરિકા એ ચારેય મોરચે વાતચીત કરી રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત તરીકે એ અત્યારે તહેરાનમાં મોજૂદ છે. એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું એક વિશેષ કવર લઈને, પૈગામ લઈને એ ઈરાન પહોંચી ગયા છે. અને ચોક્કસ એક હકારાત્મક પ્રતિસાદ છેલ્લા 24 કલાકમાં એ જોવા મળ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ મંત્રણાની શરૂઆત કરવા માટે 10 દિવસનો યુદ્ધ વિરામ પણ જાહેરાત કરી દીધો છે. અને હોર્મુઝની ખાડી ખોલવાનો માર્ગ જે છે હવે મોકળો થયો છે. એનો અર્થ એ પણ થયો કે જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે તેમ શનિવારે ઇસ્લામાબાદમાં મંત્રણા પુનઃ શરૂ થશે અને મંત્રણાનો દોર શરૂઆતમાં JD વેન્સ સંભાળશે, જે
એ ગઈ વખતે પણ સંભાળી રહ્યા હતા અને એમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ કુશનેર જે છે એ પણ હાજર રહેશે અને વિટકોફ પણ હાજર રહેશે. હવે આ 3 મહાનુભાવોની સામે ઈરાન પોતાના પ્રતિનિધિમંડળમાં આ વખતે કોને મોકલશે એ હજુ સ્પષ્ટ થતું નથી, પરંતુ જે ઈરાનની 10માંથી 8 શરતો અત્યાર સુધી બંને દેશો વચ્ચે, ઈરાન અને અમેરિકા વચ્ચે સંમત થઈ ગયા હતા, એમાં જે 9મી શરત જે અટકી હતી એ લેબેનોનની અટકી હતી, એ 9મી શરત પણ આજે સ્વીકારાઈ ગઈ છે. સામા પક્ષે હોર્મુઝની ખાડી અંશતઃ ખોલવા માટે ઈરાને પણ સંમતિ દર્શાવી છે અને હવે ન્યુક્લિયર પ્રોજેક્ટ જે છે એ ઈરાન પડતો મૂકશે, 5 વર્ષ માટે પડતો મૂકશે અથવા તો માત્ર એને એનપીટી એટલે કે પરમાણુ અવિસ્તરીકરણ સંધિ જે છે એના તહત માત્ર શાંતિપૂર્ણ પાવર પ્રોજેક્ટ હેતુ માટે જ પરમાણુય કાર્યક્રમ વિકસાવશે, પરમાણુ બોમ્બ નહીં વિકસાવે. આના પર મુદ્દો અટકેલો છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ચીન, રશિયા, પાકિસ્તાનની દરમિયાનગીરી અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઝૂક્યા છે અને ઝૂક્યા છે એટલું જ નહીં, એમને ઇઝરાયેલના બળવાખોર કહો, લડાયક કહો, યુદ્ધખોર કહો, યુદ્ધનો ઉન્માદ ધરાવતા બેન્જામિન નેતન્યાહુને પણ સમજાવી લીધા છે. એનો અર્થ એ થયો કે શાંતિની દિશામાં આ એક નક્કર કદમ છે. મિત્રો, આપણે ઈચ્છીએ કે શાંતિ સ્થપાય, આગે આગે દેખો હોતા હૈ ક્યા. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં અને આપની પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.